ઓમ ગણેશ હર હર મહાદેવ। પહેલી નવરાત્રિએ માતાજીને માથામાં આપણે તેલ અર્પણ કરવું હોય કે આપણી ભાષામાં કહીએ તેલ નાખવું હોય તો શું કરવું, અને આ આપણા શાસ્ત્રોમાં લખેલું છે। જે રીતે આપણે કેવું શૃંગાર કરીએ, સરસ સજીને શૃંગાર કરીને ગરબા ગાવા જઈએ, અને ખાસ કરીને આપણે માતાઓની વાત કરીએ, બહેનોની વાત કરીએ, કુમારિકાઓની વાત કરીએ તો એ જેટલા શૃંગાર સજશે એટલા કેટલા ખુશ થશે આયનામાં જોઈને। તો શું માતા રાનીને ના હોય? માતાજીને પણ જો તમે એ રીતે કરશો તો માતાજી બહુ આશીર્વાદ આપશે, વરદાન આપશે। અને પ્રતિપદા તિથિ એના વિશે શું લખેલું છે આજે આપણે સત્સંગ કરીશું। જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો। તો આપણા ગ્રંથોમાં એવું લખ્યું છે કે પ્રથમા તિથિએ એટલે કે નવરાત્રીના પહેલા નોરતે આમળા વાળું તેલ હોય કે આપણે કહીએ ને અરીઠા કે આમળા, અને અહીંયા શબ્દ કેવો વાપર્યો છે કે આમળા સહિત સુગંધિત તેલ હોય કે જેમાંથી સુગંધ આવતી હોય નેચરલ, એટલે આપણે વાત કરીએ કે આમળાનું તેલ લઈ અને પહેલી તિથિએ જો માતાજીના કેશપાશ સંસ્કાર એટલે માતાજીનું આપણે માથું ઓળતા હોય એ રીતે માતાજીના વાળમાં, માતાજીના કેશમાં પ્રતિપદા તિથિએ જો આમળાનું તેલ નાખીએ અથવા સુગંધિત તેલ નાખીએ તો માતાજી બહુ જ રાજી થાય છે, માતાજી બહુ ખુશ થાય છે અને આપણને અનેક વરદાન આપતા હોય છે। જે આ વર્ષે 22 તારીખ સપ્ટેમ્બરે રહેશે ને કોઈ પણ સમયે માતાજીને કેશપાશ સંસ્કાર તમે કરી શકો છો। જય માતાજી। ઓમ ગણેશ હર હર મહાદેવ।